જય મહાદેવ. ઓમ નમો નારાયણ. હર હર મહાદેવ. મિત્રો, આજનો આ વિષય મારા માટે એક એટલે અગત્યનો છે કે મેં મારા જીવનની અંદર એક આધ્યાત્મિક પરિભાષામાં ઘણા એવા ઘટના ઘટિત વિષયો જોયા છે કે જેનાથી મને એવું લાગ્યું કે આજે આ મારો વિડીયો તમારા લોકો એક સંદેશો માત્ર હેતુથી આપેલ છે. બહુ સાચી વાત કરું તો હર કોઈ વ્યક્તિ એક સનાતનની પરિભાષાને લઈ કે સનાતન એટલે શું, અથવા સનાતનની સ્થાપના કોણે કરી, અથવા સનાતન એ શબ્દનું કોઈ મહત્વ જ નથી. પણ હકીકતમાં સનાતન શું છે, કોણે એની સ્થાપના કરી, કે આની હકીકતમાં શું પરિભાષા છે, એ મારે આજે લોકો સુધી પહોંચાડવી. હર કોઈ ઈચ્છા પડે એવી રીતથી સનાતનને લોકો સમક્ષ રજૂ કરવા લાગ્યા છે. હર કોઈ એવું સમજવા માંડ્યા છે કે સનાતનની અંદર અલગ અલગ એવા સંપ્રદાયો બનવા લાગ્યા છે કે જે સંપ્રદાયના રૂપમાં એક સનાતનની પરિભાષાથી ચાલે. પણ એવું નથી. હકીકતમાં જ્યારે આ સૃષ્ટિ તો ઠીક છે, પણ બ્રહ્માંડની કોઈ વાત નથી. એની પણ ઉપરની ઉર્જાઓ અને શક્તિઓની જ્યારે વાત કરવામાં આવે છે ત્યારે કશું જ નહોતું. ન તો પ્રાકૃતિ, ન તો પૃથ્વી, ન તો આકાશ, કે ન તો બ્રહ્માંડ, કંઈ જ નહોતું. ત્યારે માત્ર એક ઉર્જા હતી જેનું નામ છે પરબ્રહ્મ શક્તિ. આ પરબ્રહ્મ શક્તિમાંથી એક ઈચ્છા પ્રદાન થઈ કે કંઈક નવું કરીએ, અથવા કશું ઉમંગ ભર્યું કોઈ કાર્ય કરીએ. તો એવામાં આ પરબ્રહ્મ શક્તિમાંથી એક આદિશક્તિ ઉત્પન્ન થઈ, અને આદિશક્તિ અને પરબ્રહ્મ શક્તિના મિલનથી એક નાદ પેદા થયો, જે નાદને આપણે ઓમ કહીએ છીએ. જે ઓમ નાદ છે તેના કંપનથી વિષ્ણુ ભગવાનની ઉત્પત્તિ થઈ, અને આ વિષ્ણુ ભગવાનની નાભીમાંથી કમળ રૂપે એક બ્રહ્માજી જે ઉત્પન્ન થયા. ત્યારબાદ બ્રહ્માંડ અને અન્ય રચનાઓની શરૂઆત થઈ. તો મિત્રો, આ મેં એક ટૂંકાણમાં વાત કરી છે, પણ હકીકતમાં મોટામાં મોટી વાત એ છે કે આ સૃષ્ટિની અંદર જે પરબ્રહ્મ શક્તિ એટલે કે સનાતનનું મુખ્ય સૂત્ર શું છે? તો સનાતનનું મુખ્ય સૂત્ર છે વાસુદેવ કુટુંબકમ. ના કોઈ જ્ઞાતિવાદ, ના કોઈ જાતિવાદ, કે ના કોઈ ભેદભાવ. સનાતનની પરિભાષા એટલી જ છે કે વાસુદેવ કુટુંબકમ, એટલે કે આ સૃષ્ટિના તમામ જીવ એક પરિવાર સમાન છે, જેની અંદર કોઈ પણ જ્ઞાતિ જાતિવાદનો કોઈ જ ભેદભાવ નથી. જો ભગવાને જ્ઞાતિ જાતિવાદનો ભેદભાવ કર્યો હોત તો સમજી લેજો કે જે જાતિના લોકો હોત અને આ જ વ્યવસ્થા જો ઉપરથી આવેલી હોત તો તેના લોહીના રંગ પણ અલગ અલગ કલરના ભગવાને કર્યા હોત. ભગવાને તમામ પ્રકારની રચના કરી છે, પણ આ રચનાની અંદર લોહીનો રંગ લાલ કેમ રાખેલો છે કે જે સર્વનો એક છે? કેમ કે એના માટેનો મુખ્ય બેઝ હતો વાસુદેવ કુટુંબકમ. વાસુદેવ કુટુંબકમ એટલે કે આ સૃષ્ટિના તમામ જીવાત્મા એક સમાન છે. ના કોઈ જ્ઞાતિવાદ છે, ના જાતિવાદ છે, ના કોઈ ભેદભાવ છે. આ જે વિષય એક ઊભો થયેલો છે, જે અલગ અલગ સંપ્રદાય, ધર્મ, મજહબ કે કોઈ પણ હોય, એ એકચ્યુઅલી જે વિષય પોતાના એક માનવતાના સંતોષવા માટે અને પરંપરાને જાળવવા માટે, અથવા અવ્યવસ્થિત વ્યવસ્થા ઘટી
અને કોઈ નવો સંપ્રદાય કે નવો મજહબની વ્યવસ્થામાં આવી અને આ વિષયોને અલગ અલગ રીતથી લોકો સમક્ષ હવે રજૂ કરવામાં આવ્યા છે. કોઈ મગજથી રમે છે, કોઈ માઇન્ડ ગેમ રમે છે, કોઈ એવી વ્યવસ્થા ગોઠવે છે કે બ્રેન વોશ કરી અને લોકોને કન્વર્ટ કરવાની પણ કોશિશ કરે છે. પણ હકીકતમાં આ સર્વોપરી જો કોઈ વ્યવસ્થા છે તો યાદ રાખો એ સનાતન છે. સનાતનની અંદર ના કોઈ જ્ઞાતિવાદ કે જાતિવાદ નથી આવતો. એટલે આપણી દ્રષ્ટિભાવની અંદર પહેલા તો જો તમે સનાતની છો, જો તમે સનાતન ધર્મથી જોડાયેલા છો, જો સનાતનની મર્યાદા તમને ખબર છે, જો સનાતનના 16 સંસ્કાર તમને ખબર છે, તો આની અંદર સર્વપ્રથમ તો તમારે એક વસ્તુનો ખાસ ખ્યાલ રાખવાનો છે કે કોઈ પણ પ્રકારનો વેરઝેર રાખ્યા વિના માત્ર ને માત્ર સનાતનની જે પરિભાષા છે વાસુદેવ કુટુંબકમ એ પેલા પાડવાનું શીખવું પડશે. એને ગ્રહણ કરવાનું શીખવું પડશે, એને ધારણ કરવાનું શીખવું પડશે, એને સ્વીકારવાનું શીખવું પડશે. જ્યાં સુધી તમે આ નહીં કરો ત્યાં સુધી એની પરિભાષા તમને સમજાશે. મિત્રો, હું કોઈ સલાહકાર નથી, હું કોઈ સૂચના આપનાર નથી, પણ એક સાચી પરિભાષા આજે તમારા સમક્ષ રજૂ કરવા હેઠળ આજે આ વિડીયો મારે એક સંદેશાના માધ્યમથી તમારા સુધી પહોંચાડવો છે. શા માટે તમે અંદરો અંદર વેરઝેર પેદા કરો છો? નાથી કોઈ એવો વેરઝેરનો મુખ્ય આધાર કે જેનાથી આધ્યાત્મિક બેઝ કોઈ મજબૂત બને. હકીકતની અંદર આની અંદર એક હાર જીતનો જ વિષય છે કે કોઈ સંપ્રદાય, કોઈ મજહબ કે કોઈ ધર્મને ડબોડી નીચો પાડી અને પોતાની વ્યવસ્થાને ઉપર કરવી. આનાથી આધ્યાત્મિકથી કોઈ લેવા દેવા નથી. હકીકતમાં તો આધ્યાત્મિક એવી પરબ્રહ્મ શક્તિની એક એવી ઉર્જાઓ છે કે જેને ગ્રહણ, ધારણ, સ્વીકાર અને મહેસૂસ કરશો ને તો તમને ખબર નહીં પડે કે એવા તરંગોના અનુભવ થવા લાગશે. પણ આ એક ઈર્ષા, કામ, ક્રોધ, મન, મોહ, માયા, લોભથી વિટોળાયેલી એક એવી વ્યવસ્થામાં તમામ લોકો જોડાઈ ગયા છે કે જેનાથી વિષયો દિવસે નવા આવતા જાય છે. અને હકીકતની અંદર સનાતનની સાચી પરિભાષા લોકો સુધી પહોંચાડવા માટે એક મેં મામા સાહેબના આદેશ અનુસાર મહાદેવની ઈચ્છા અનુસાર અને જગતજનની જગદંબા માતાના કૃપાથી, આ લોકોના આશીર્વાદથી એક એવી યાત્રાની શરૂઆત કરી છે કે જે આ તપોભૂમિને તપ કરી અને એક એવું એકઠું ઉર્જા પેદા કરી અને એક એવી એકઠતા લઈ અને આ સૃષ્ટિની અંદર ફરીથી એક નવી જાગૃતતા આવે, નવો સમય સંજોગ બને, નવી વિશેષતા આવે અને લોકોની દ્રષ્ટિભાવમાં ફેરફાર થાય અને સર્વ લોકને એક સમાન બને. જ્યારે આ વાસુદેવ કુટુંબકમ એટલે કે સનાતનની પરિભાષા છે જે એની મજબૂતાઈનો આધાર છે. હા, એક વસ્તુ સનાતન સત્ય છે કે એક કેરીની પેટી જે છે એની અંદર એક કેરી ખરાબ હોય તો આપણે આખી પેટી તો ફેંકી નથી દેતા. આપણે તો માત્ર એક કેરી લઈ અને એને ફેંકી દઈએ છીએ અને અન્ય કેરીઓનું જોઈ લઈએ છીએ કે એમાં એનો ડાઘ નથી લાગ્યો ને. તો હરેક ધર્મ, મઝહબ અને સંપ્રદાયમાં પણ આવી જ વાત છે. જેટલા અન્ય લોકો સનાતનને નડતા નથી ને એટલા જ હિન્દુઓ આજે સનાતનને નડવા લાગ્યા છે. કોઈને કોઈ સનાતનનો કે ભગવાનનો બેઝ બનાવી પોતાની જંગ જીતવાનો આધાર બનાવી રહ્યા છે. ક્યાંય ને ક્યાંય એવો કોઈ વિષય બની રહ્યો છે કે કોઈ સનાતનને ઝુકાવવાની કોશિશ કરી રહ્યા છે. પણ હું આ હરેક લોકો જે છે એને હું કહી દઉં, આજે પણ તમિલનાડુની અંદર એક એવી ઘટના ઘટી કે તમિલનાડુના XYZ પર્સને એક જીવાત્માએ એવું કીધું કે સનાતનને ખતમ કરી દો. આ કોઈ ઇન્સાને, કોઈ મનુષ્યએ પેદા કરેલો ધર્મ નથી, જે અન્ય સંપ્રદાય અને મજહબની વાત છે. આ તો સનાતનની વાત છે જેને ખુદ બ્રહ્મા, વિષ્ણુ, મહેશ એના પણ ઉપર જે આદિ અનાદિ શક્તિઓ છે કે એનાથી ઉપર આપણે વાત કરી છે પરબ્રહ્મ શક્તિ છે. આ એનો ધર્મ છે, આ એની ઉર્જા છે, આ એનો એક સંકલ્પ છે. સનાતન ધર્મ એક સંકલ્પનો ધર્મ છે કે આ સૃષ્ટિ જ્યાં સુધી છે ત્યાં સુધી આ સૃષ્ટિની અંદર તમામ ઉર્જાઓનું બેલેન્સ કરવાનું કામ મુખ્યત્વે બ્રહ્માજી, વિષ્ણુજી ને મહેશજીને આપેલું છે.
તો તમે એને કેવી રીતે એક મનુષ્ય અવતારને મનુષ્ય રૂપથી એને ફેરફાર કરી શકશો? તમારી સત્તા બહારની વાત છે, તમારી તાકાત બહારની વાત છે. તો આ જે વ્યવસ્થા છે એને એકઠી કરવી અને સનાતનની સાચી પરિભાષા લોકો સુધી પહોંચાડવી છે. આજે તમે વિચાર કરો કે જ્યારે હકીકતમાં પૌરાણિક યુગ છે ત્યારે એવી વ્યવસ્થા હતી કે હરેક કોઈ પણ ગુરુને જ્યારે શિષ્ય બનાવવો હોય ત્યારે શિષ્યની પરીક્ષા લેતા હતા. આજે આ વિષય ઊંધો થઈ ગયો છે, એકદમ વિચલિત થઈ ગયો છે, વિપરીત રૂપમાં થઈ ગયો છે કે શિષ્ય હવે નક્કી કરશે કે ગુરુ કોને બનાવો. જ્યારે જગતગુરુની પદવી મળી અને પદવી મળ્યા બાદ હનુમાન જયંતિના દિવસે ગયા વર્ષે મને પદવી મળી, દીક્ષા સમારોહ હતો અને આ હનુમાન જયંતિના દિવસે મારું 1 વર્ષ પૂરું થયું. 1 વર્ષ સુધી મેં સનાતનની બિલકુલ પારદર્શકતા અલગ રીતથી અલગ વેમાં કરવાની એક મહેસૂસ કર્યું કે હકીકતમાં સનાતનને કયા રીતથી કેવી રીતે એનો ખિલવાડ કરવામાં આવે છે, લોકો કેવી રીતે એનો ઉપયોગ કરે છે, લોકો કેવી રીતે એનો હાથો બનાવે છે. પણ તમે હજુ એક સીધી ભાષામાં સમજો, હું હરેક ઘરના નાગરિકને એક પ્રાર્થના કરું છું, વિનંતી કરું છું કે રિક્વેસ્ટ કરું છું, સનાતન ધર્મ એક એવો ધર્મ છે કે જ્યાં જ્ઞાનની પરિભાષા આધ્યાત્મિક અને વિજ્ઞાનથી બે જગ્યાએથી જોડાયેલી છે. આધ્યાત્મિક જે છે એટલે કે જ્ઞાન જે છે એ પેદા કરવાનું કામ, એક સૂઝ પેદા કરવાનું કામ કરે છે, અને વિજ્ઞાન જે છે આપણી સમક્ષ એને પ્રૂવ કરવાનું કામ કરે છે. તો એનો અર્થ તો એવો નથી ને કે વિજ્ઞાન જે છે એ આધ્યાત્મિક ઉપર હામી થઈ જાય. તમામ વાત ઝીરો છે, શૂન્ય વાત છે, એવું નથી. ધર્મની મર્યાદા અને ધર્મના આધાર અને એનો બેઝનું જ્યારે મૂળભૂત સમજણ લેવા જાશો, કોઈ પૌરાણિક કાળમાં જાશો કે એના કોઈ શાસ્ત્રોને, આપણા વેદોને કે ઉપનિષદોને જે સમજવાની કોશિશ કરશો, એને ધારણ કરવાની કોશિશ કરશો ને મહેસૂસ કરવાની કોશિશ કરશો, ત્યારે તમને એની પરિભાષા સમજાશે કે વિજ્ઞાન તો હજુ 99% ઝીરો છે. 1% જ એને ખાલી સર કરેલું છે. આ પૃથ્વીની અંદર તમામ ઉર્જાઓમાંથી એને માત્ર 1% ઉર્જાની જ પારદર્શકતા કરેલી છે, બાકી 99% તો ઉર્જા એના સમજણમાં જ નથી. બહુ પ્રેક્ટિકલ સબ્જેક્ટ છે. આજની તારીખમાં પણ વિજ્ઞાન હજુ ઝીરો છે. એક જગ્યાએ કે આ સૃષ્ટિની અંદર 800 કરોડથી પણ વધુ લોકો મનુષ્ય અવતારમાં છે, પણ એના હાથની કે એના પંજાની ફિંગરપ્રિન્ટ જે છે એ હરેકની અલગ અલગ કેમ છે? શા માટે પરબ્રહ્મ શક્તિઓ અથવા તો બ્રહ્માજીએ શા માટે તમામ મનુષ્યની જે ફિંગરપ્રિન્ટ છે શા માટે અલગ કરી? તો એમને એવી શું જરૂર પડી? તો આના જવાબ ટૂંક સમયમાં હું તમારી સમક્ષ રજૂ કરીશ, પ્રેક્ટિકલી રજૂ કરીશ. થોડો સમય લાગશે, જેનો અત્યારે મને ખ્યાલ છે, પણ જે મહાદેવ, મામાદેવ અને માતા જગત જનની જગદંબાના આશીર્વાદ અને કૃપાથી એક સંકલ્પ યાત્રા શરૂ કરવા જઈ રહ્યા છીએ કે જે આ સૃષ્ટિની અંદર ફરીથી નવેસરથી સનાતનનો યુગ પેદા કરવો છે, કે એક ગુરુ શિષ્યની એક સાચી પરંપરા છે એ લોકો સુધી પહોંચાડવાનું કામ કરવું છે. શા માટે બ્રહ્માજી, વિષ્ણુજી અને મહેશજીએ તમામ પ્રકારે સતોતમો અને રજોગુણની સાથે જોડાય અને આ પૃથ્વીના જે બેલેન્સ કરવાનું કામ કરે છે, એ શા માટે એવા બેઝ બનેલા છે કે આદિશક્તિ અને પરબ્રહ્મ શક્તિના મિલનથી જે ઓમનાદ પેદા થયો અને ત્યાર પછી જે કંપન પેદા થયું, કંપનથી જે વિશેષતા બની આ સૃષ્ટિની અંદર, અને ત્યારબાદ જે કોઈ પણ તત્વો છે, તમામ પ્રકારની ઉર્જાઓ છે, આ જેની ઉત્પત્તિ થઈ, તો આજે લોકો સમક્ષ આપણી પારદર્શકતા એને કેવી રીતે કરવી? તો એ આધ્યાત્મિક બેઝનો મૂળભૂત આધાર જ્યાં સુધી સમજશો નહીં ત્યાં સુધી તમે વિજ્ઞાનની અંદર ગોટે ચડેલા જ રહેશો. અને સહી માયનામાં એક સાચી વિષયતા અને હકીકતનો વિષય એ છે કે જ્યાં સુધી તમે સનાતનને સહી ભાષામાં એટલે કે સાચી વિશેષતામાં નહીં સમજો ત્યાં સુધી સનાતનની તમે વાત કરશો તો આપણા માટે ઝીરો છે. તમારા દ્રષ્ટિભાવમાં મનુષ્ય માત્ર જીવ આત્મા છે, ના તો કોઈ જ્ઞાતિવાદ છે, જાતિવાદ છે, કોઈ ભેદભાવ છે, ના તો ગોળો છે, નથી કારો છે, નથી કોઈ રૂપિયાવાળો છે કે નથી કોઈ ગરીબ છે.
માત્ર મનુષ્ય જીવ આત્મા અને એની કામ ક્રોધ મન મોહ માયાથી મુક્ત કરવા માટે પ્રયાસ કરવાનો છે. આજે મનુષ્ય રૂપે અવતાર લઈ આપણે શા માટે અવતાર લે છે? શું સુખ ભોગવવા જ અવતાર લે છે? શું આપણે દુખણા ઓઢવા માટેનો અવતાર લે છે? હકીકતમાં એવું નથી. આપણા પાપ અને પુણ્યના જે ચક્રવ્યૂહ છે એમાંથી મુક્ત થઈ અને ન્યુટ્રલ થઈ બેલેન્સ કરી અને આપણે મોક્ષની ગતિએ જવાનું છે. જ્યારે આપણે મોક્ષની ગતિએ જાશું ને ત્યારે આપણો જીવ આત્મા, આપણે જે કોઈ પણ ગુરુની સાક્ષી, જે કોઈ પણ દેવને આપણે પૂજીએ છીએ કે પામીએ છીએ કે એની માનતા રાખી છે, જે કાંઈ પણ કરીએ છીએ કે જેના ઉપર આપણે આપણું જીવન અર્પણ કરી દીધું છે, એના ચરણમાં જતા રહી અને અમે હંમેશા એની સેવા કરી છે, એને એક મોક્ષ ગતિ કહી છે. મોક્ષને હકીકતમાં દ્વાર પછીના જે એકચ્યુઅલી વિષયો છે શાસ્ત્રોની અંદર જે બતાવેલા છે એ અધૂરા છે. કેમ કે અત્યારના શાસ્ત્રો જ પૂરા નથી. તમે માનશો નહીં, મારા જે પરમ મિત્ર છે, જે મારા ગુરુભાઈ છે, આજની તારીખમાં એની ઉંમર 180 વર્ષથી પણ વધારે છે. જ્યારે હું એને 2011માં મળેલો ત્યારે એની પાસે જે મેં શિવ મહાપુરાણ જોયું હતું, 2000 પેજનું હતું, જે અન્ય લિપિમાં હતું. જ્યારે આજની તારીખમાં આપણે શિવ મહાપુરાણ લેવા જાય છે તો 800 થી પણ વધુ પેજનું હોતું નથી, અને એની અંદર પણ એની વિશેષતા અલગ રીતથી બતાવેલી છે. જ્યારે એમને હું મળ્યો ત્યારે એમને મને એવી બધી વાતો કરી કે મને પણ એમ થઈ ગયું કે ઓહો, હજુ તો આપણે આ સંસારની અંદર સનાતનની પરિભાષાથી વિલુપ્ત ને વિચલિત થઈ ચૂક્યા છે. હકીકતમાં આખી ગતિ દિશા જ અલગ બાજુ ચાલી રહી છે. મનુષ્યનો ભાવ જ અલગ બદલાઈ ગયો છે, મનુષ્યનો વિચાર જ અલગ થઈ ગયા છે. જે હકીકતમાં જે મનુષ્યના વિચાર હોવા જોઈએ એ વિચાર સનાતનના છે જ નહીં. આ એક એવા સંપ્રદાય અથવા મજહબની એક એવી માઇન્ડ ગેમ છે કે જેનાથી આપણે એવા ઘૂંટડામાં ઘૂંટાઈ ગયા છીએ કે સનાતનનો જે એકડો ઘૂંટવાનો એની ભાન જ નથી આપણને. યાદ રાખો, મારો વિષય માત્ર એટલો જ છે કે સનાતનને સાચી પરિભાષામાં તમારા લોકો સુધી પહોંચાડવું, તમને ગુરુ શિષ્યની પરંપરામાં એક પારદર્શકતા કરાવી, તમે જેને ગુરુ બનાવતા હો એના તટસ્થપણે શિષ્ય રહ્યો. આ સૃષ્ટિની અંદર અન્ય ઘણી પ્રકારની એવી ઉર્જા છે કે કામ ક્રોધ મન મોહ માયામાંથી જ્યારે તમે મુક્ત થશો તો એ ઉર્જાની પરિભાષાની ભાન થશે, અને ત્યારે તમે સનાતનનું પેલું પગથિયું ચડશો. આ કોઈ નાનો વિષય નથી, આ નાની સમજણની વાત નથી, આ હદ બારી વાત છે, જ્યાં કોઈ હદ જ નથી. આજે જો શરૂઆત નહીં કરો તો કાલે સનાતનનો સૂરજ ડૂબાડવા માટે ઘણા બધા મહેનત કરે છે. એ ઘરની ક્યારેક પૂછપરછ અને તપાસ કરજો કે જેની દીકરીઓને વિધર્મી લોકો જ્યારે લઈ જાય છે ને એની સાથે શું કૃત્ય અને ઘટના ઘટે છે, અને તમે બાજુમાં જો રહેતા હો અથવા સોસાયટીમાં રહેતા હો અથવા એ એરિયામાં રહેતા હો અને જો તમે આટલી ખબર અંતર ન પૂછતા હો તો તમે સમજી લ્યો કે 100% સાબિત થાય છે કે તમે સનાતનથી દૂર છો. તમારા લોહીની અંદર સનાતનનું લોહી નથી, તમારા શ્વાસની અંદર સનાતનનું ઓક્સિજન નથી. યાદ રાખો, આપણા જે સનાતન ધર્મની અંદર કોઈ પણ ધર્મ મજહબ કે કોઈ પણ સંપ્રદાયને નીચો પાડવાનો કોઈ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો જ નથી. કેમ કે ત્યારે એ કોઈ હતા જ નહીં, કોઈ મજહબ પણ નહોતો ને કોઈ અન્ય સંપ્રદાય પણ નહોતા. માત્ર સનાતન સનાતન અને સનાતન જ હતું. આ તો એક કામ ક્રોધ મન મોહ માયામાં વેટાળેલા લોભથી એક પેદા થયેલા અન્ય વિશેષતાઓ કે જે સનાતનના બેઝ ઉપર કેટલી વ્યવસ્થાઓમાં આગળ ચાલે છે. મામાદેવે કેટલીક એવી પરિભાષાઓ, એવા 70 મુદ્દાઓ ઉપર મને કામગીરી કરાવી અને પારદર્શકતા કરાવી કે જેમાંથી 5 વ્યવસ્થાની વાત આજે હું તમારી સમક્ષ રજૂ કરું છું. કે મામા સાહેબે મને એવું શીખડાયું અને એવી વાતની પારદર્શકતા કરાવી કે આપણો ભગવાને એટલે કે બ્રહ્માજીએ લોહીનો રંગ શા માટે લાલ જ બનાવ્યો? કેમ લીલો નો બનાવ્યો? કેમ પીળો નો બનાવ્યો? કેમ બ્લુ નો બનાવ્યો? કેમ રેડ જ છે? કેમ લાલ જ છે? શા માટે? એવી શું ઘટના ઘટી હતી? એવી શું વ્યવસ્થા બની હતી? સાયન્સના બેઝ નહીં, એ તો હમણાંથી છે. આ તો સતયુગ પહેલાની વાત છે.
કે લોહીનો રંગ લાલ શા માટે? શા માટે તેનું કનેક્શન? કોઈ એવી આધ્યાત્મિક કઈ એવી ઘટના ઘટી હતી કે લોહીનો રંગ લાલ જ નિમણૂક કર્યો? સૂરજને શા માટે પૂર્વમાંથી જ ઉગવાનું નક્કી થયું? કેમ પશ્ચિમમાંથી નથી થતું? સતયુગમાંથી ભલે પૂર્વમાંથી ઉગે, ત્રેતાયુગમાં તો એ ઉત્તરમાંથી ઉગવો જોઈએ ને, આ કલયુગમાં દક્ષિણમાંથી ઉગવો જોઈએ. કેમ ચારેય યુગમાંથી માત્ર પૂર્વ દિશામાંથી જ ઉગે છે ને પશ્ચિમ દિશામાં જ આથમે છે? તો એવી શું ઘટના ઘટી હતી? તમામ પશુ પંખીઓ પ્રાણીઓની રચના થઈ ગયા બાદ પણ એક વસ્તુ ખૂટતી ત્યાં સંસારની અંદર. ત્યારે બ્રહ્માજીએ કેવી રીતથી સિંહની સ્થાપના કરી, કે સિંહની રચના કરી? સિંહની શા માટે રચના કરવામાં આવી ને કઈ રીતથી રચના કરી? સિંહના એવા કયા તરંગોમાંથી, ઉર્જામાંથી સિંહની રચના કરવામાં આવી? આ પણ એક ટૂંક સમયમાં તમારા સમક્ષ રજૂ કરવામાં આવે. શા માટે આપણે ગુલાબનું ફૂલ જ ભગવાનને સૌથી વધારે ધરીએ છીએ, કે માતાજી કોઈ બી ધર્મમાં ગુલાબને શા માટે વધારે પડતું માઈને આપવામાં આવે? એવી કઈ વ્યવસ્થાથી બ્રહ્માજીએ, વિષ્ણુજી અને મહાદેવે અને તમામ દેવી દેવતાઓની સાક્ષીમાં એવી શું ઘટના ઘટી કે આ ગુલાબના લાલ રંગના ફૂલની ઉત્પત્તિ કરવામાં આવી? કેવી રીતથી બનાવવામાં આવ્યું? કઈ પદ્ધતિથી બનાવવામાં આવી? શું ઘટના ઘટી હતી? એ પણ ટૂંક સમયમાં તમારા સમક્ષ રજૂ કરે. આ ગરુડ પુરાણની અંદર પાપના ઘણા બધા દ્વાર બતાવ્યા છે. કેમ એક જ દ્વારમાં તમામ પાપની વિશેષતા બતાવવામાં ન આવી? એવી તે શું ઘટના ઘટી કે દર બદર પાપની વિશેષતાઓ બદલાઈ ગઈ? તો એની પણ પારદર્શકતા કરવામાં આવશે ટૂંક જ સમયમાં તમારી સમક્ષ. સમુદ્ર મંથન જ્યારે થયું, સમુદ્ર મંથન ત્યારે સમુદ્ર દેવને આ 14 રત્નો કોણે આપેલા હતા અને શા માટે આપ્યા હતા? તો એની પણ વિશેષતા તમારી સમક્ષ રજૂ કરવાની છે ટૂંક જ સમયમાં. જ્યારે સમુદ્ર મંથન થતું હતું ત્યારે એક બાજુ દાનવો હતા અને એક બાજુ દેવ હતા. તો પેલા દેવ કયા હતા, બીજો દેવ કયા હતા, ત્રીજા દેવ કયા હતા, ચોથા દેવ કયા હતા, એના નામ શું છે ને શા માટે પેલા દેવને પેલા તરીકે જ રાખ્યા, બીજા દેવને બીજા તરીકે જ રાખ્યા? શા માટે? પેલા કેમ, બીજાને બીજા કેમ? એવી શું હતી વાત કે જેનાથી પેલા દેવને પેલા રાખ્યા, બીજા દેવને બીજા રાખ્યા? નામ શું હતા? એવી જ રીતે સામે દાનવોને પણ શા માટે? શું એવી વાત બની હતી, શું એવી ઘટના ઘટી હતી કે જે પેલા દેવ દાનવ પેલા જે હતા એને પેલા રાખવામાં આવ્યા? તેના નામ શું હતા? તેની પારદર્શકતા કરીશ ટૂંક જ સમય. બહુ સમજવા જેવી વાત છે. આ એવી બધી વાતો છે કે આવા તો મને મામા સાહેબે હજારો સવાલના પારદર્શકતાથી એકદમ ક્લિયર. શાસ્ત્રો પણ વિશેષતા, શાસ્ત્રો પણ પૂરા નથી, જે પૌરાણિક શાસ્ત્રો છે એની અંદર આની વિશેષતા પડે. તો આ બધી જે ઘટના છે આ તમારા સમક્ષ રજૂ કરતા પહેલા એક ફરીથી સનાતનનો ઉદય, એક સનાતનની સાચી 16 સંસ્કારની પરિભાષા અને વાસુદેવ કુટુંબકમની સાથે એક સનાતન જન જાગૃત સંકલ્પ યાત્રા હું શરૂઆત કરવા જઈ રહ્યો છું. 16/5/2026 ના રોજ સવારે 10 વાગે શ્રી મામાદેવ તપોભૂમિ તીર્થધામ, જે આવેલું છે ગુજરાતની અંદર અમદાવાદના બાવળા તાલુકામાં, અમદાવાદ રાજકોટ મેન હાઈવે ઉપર. ત્યાં મારો આશ્રમ છે અને ત્યાંથી આ જાત્રાની શરૂઆત કરી અન્ય રાજ્યોમાંથી પસાર થઈ સરોવર, નદી, તળાવ, એવા પવિત્ર ઋષિમુનિના તપસ્વીઓના સ્થાનો, કેટલાક જ્યોતિર્લિંગો છે, કેટલાક જે શક્તિપીઠો છે તેમાંના કેટલાક શક્તિપીઠો છે, અને છેલ્લે ઓમ પર્વત અને આદિ પર્વત પાસે જઈ જ્યાં પાર્વતી માતાનું જે સરોવર છે, જ્યાં પાર્વતી માતાએ તપ કરી અને શિવજીને પ્રસન્ન કર્યા હતા. અને શિવજી પ્રસન્ન થયા બાદ છેલ્લે એક વાત કરી હતી કે આ તમામ યુગોની અંદર જ્યારે પણ સનાતનને ઠેસ પહોંચે, ત્યારે સનાતન શબ્દની ઉત્પત્તિ નહોતી થઈ, પણ જ્યારે આ યુગોમાં ક્યારે પણ જો પાપનું ગઠબંધન વધે
અને પુણ્યનું ગઠબંધન ઘટે, ગુરુ શિષ્યની પરંપરા નષ્ટ નાબૂદ થતી જાય, ત્યારે જો કોઈ આ તારા જે તપ કરેલા સરોવરમાંથી જળ લઈ સૃષ્ટિના અન્ય કોઈ પણ જગ્યાએ જ્યાં મારું લિંગ છે, જો ત્યાં જલ એક તપ અને એક સંકલ્પથી પ્રદાન કરે, તો ફરીથી એક નવા યુગ એટલે કે આ કલયુગની અંદર કળજુગ હાલી રહ્યો છે. કળજુગ પછીનો જે યુગ છે, જે 4,32,000 વર્ષ જે કળજુગ ચાલવાનો છે, આની અંદર હવે એક નવા યુગની સ્થાપના કરવા, કલયુગની અંદર જ કળજુગ પછીના યુગની સ્થાપના કરવા મારી સાથે આપ સૌ જોડાવ. આ તમામ જગ્યાએથી જળ લઈ આવી ગુજરાતની અંદર સ્થિત એક જગ્યાએ જ્યાં મહાદેવનું એક લિંગ છે, ત્યાં જળ અભિષેક કરી શાસ્ત્રો, વેદો અને ઉપનિષદોને ધ્યાનમાં રાખીને જ્યારે જળ અભિષેક કરીશું, ત્યારે મારી પ્રાર્થના છે કે આપ સૌ પધારો અને આમાં સાક્ષી બનો. જેટલું અમને ફળ મળ્યું છે એટલું જ અમે દેવોના દેવ મહાદેવ, મામાદેવ અને માતા જગત જનની જગદંબા માતાને પ્રાર્થના કરી છે કે આવેલા ઉપસ્થિત તમામ જીવ આત્માને અમને જેટલું ફળ આ મળે છે એટલું જ ફળ એમને પ્રાપ્ત થાય, એની અમારી પહેલી પ્રાર્થના છે. શું કામ કે અમારું લક્ષ્ય છે સનાતનની સાચી પરિભાષાને લોકો સુધી પહોંચાડી અને ગુરુ શિષ્યની પરંપરામાં ક્યાંય પણ વિખવાદ ન પેદા થાય, એકબીજા પ્રત્યે વિશ્વાસ રહે અને એ પરંપરા આગળ વધે, એના માટેની મહેનત અને મારી કોશિશ. તો મિત્રો, મારો જે વિડીયો જોઈ રહ્યા છે, મારી જાત્રા ટોટલ 12 દિવસની છે. 12 દિવસ પછી 13મા દિવસે હું અમદાવાદ સ્થાન જે મારો આશ્રમ છે ત્યાં તમામ જગ્યાના જળ લઈને પાછો આવીશ. ત્યારબાદ સુનિશ્ચિત સમય પ્રમાણે આ જ ચેનલમાં તમને સમય, સીમા અને ગતિ અને જે તે જગ્યાનું નામ છે બતાવશું, તારીખ પણ આપીશું, સમય પણ આપીશું, વાર પણ આપીશું. ત્યારે અમારી એવી પ્રાર્થના છે કે આપ સૌ ઉપસ્થિત રહો એ દિવસે એ જગ્યાએ જ્યાં આ જળને આપણે લિંગ ઉપર અભિષેક કરી અને એક નવા યુગની સ્થાપના કરી, એક સનાતન ધર્મની મર્યાદાને કોઈ ઓળંગે નહીં, એને નષ્ટ નાબૂદ કરવાની કોશિશ ન કરે. ભીડ ભેગી કરવાથી કોઈ મતલબ નથી. હરેકના અંતરભાવમાં, અંતર આત્મામાં આ વાત ઉતરે, એનાથી મને સંતોષ છે ને મને એક આનંદ થશે. મને ભીડ ભેગી કરવાનો કોઈ અર્થ મતલબ મને ગમતો નથી. હકીકતમાં મારો વિષય છે સનાતનને તમારા અંતર્ભાવ જગાડવાથી, સનાતનની અંદર તમારા અંતર આત્માને પવિત્ર અને શુદ્ધ કરવાથી અને સનાતનને તમારા લોકો સુધી સાચી પરંપરાની પરિભાષા પહોંચાડવા માટે મારો આ એક સંકલ્પ છે. જે મારી પ્રાર્થના છે કે આપ સૌ સાથે જોડાય અને આ અભિષેકમાં ખાસમાં ખાસ ઉપસ્થિત રહેજો. તમે કામ ધંધો કરો જ છો, તમે સુખી જ છો, તમારી આર્થિક, શારીરિક, માનસિક, સામાજિક અને આધ્યાત્મિક પાંચેય વૃત્તિઓ મહાદેવ, મામાદેવ અને માતા જગત જનની જગદંબા માતા એક સાચી પરિભાષાથી, શુદ્ધ પવિત્ર વ્યવસ્થાથી તમને પુણ્યના ઉદયમાં જોડે, તમારા પાપના ઉદયને એવી રીતે ખર્ચાવે કે તમને કીડીના રજભાર પણ એની ખબર ન પડે. સનાતન એવી મજબૂત પરિભાષા છે કે ગમે એવા પાપના ઉદય પાકેલા હોય પણ ધર્મની મર્યાદામાં જો સાચા ગુરુથી જોડાય અને જો એની પરિભાષા અને કર્મની જે ગાથા સમજી લ્યો અને એવા ભક્તિ લીનમાં લાગી જાઓ, તો સમજી લેજો ગમે એવો પાપનો ઉદય છે ને એ નષ્ટ નાબૂદ થઈ જશે, અથવા તો એવી રીતે ખર્ચાઈ જશે કે તમને એનો અહેસાસ નહીં થાય ને મહેસૂસ નહીં થાય. કેમ કે એવા ગુરુઓ પણ આ દુનિયાની અંદર પડેલા છે કે પુણ્યના ઉદય એવા મજબૂત કરી દે કે જેનાથી તમને આવા પાપના ઉદય ખર્ચાઈ જશે પણ એની પરિભાષા પણ નહીં ખબર પડે. મિત્રો, શું તમને ખબર છે કે આજે તમે ગાયને રોટલી આપો છો કે કૂતરાને રોટલી આપો છો, કીડીને કણ ખવડાવો છો, કૂતરાને બિસ્કિટ આપો છો, અથવા કોઈ અન્ય પવિત્ર પુણ્યશાળી જીવાત્મા બની કોઈ પણ ધર્મ કરો છો, કોઈ પણ પુણ્યનું દાન કરો છો, શું તમારી પાસે એવી કોઈ પણ કન્ફર્મેશન ખરું કે આ જ ભવની અંદર આ પુણ્ય તમને મળશે? કે આ જે પાપના ઉદયમાં આજે કરેલો જે આ પુણ્યનો ઉદય છે એ તમને એક આવેલા પૂરની આદે પાડ રૂપે કામમાં આવશે? હકીકતની અંદર
આ પરિભાષા જ મારે તમારા લોકો સુધી ટૂંક સમયમાં પહોંચાડવા છે કે એવું તે શું કાર્ય કરશો કે જેનાથી આજે કરેલું પુણ્ય આ જ ભવમાં તમને પ્રાપ્ત થાય। આ કર્મોની ગાથા જ્યાં સુધી તમે નહીં સમજો ત્યાં સુધી તેના પરિણામની પારદર્શકતા પણ તમને નહીં સમજાય। કેવા એવા ક્રિયામણ કર્મ ના પ્રારબ્ધમાં ક્યારે કયા સંચિપ્ત રૂપે કયા ભવમાં તમારી સાથે જોડાયેલા છે તમને ખબર નહીં હોય, પણ સનાતનની જો પરિભાષા સાચી રીતે સમજી લેશો, કોઈ એવા ગુરુને ધારણ કરી લેશો કે જેની સાક્ષીમાં દેવોના દેવ મહાદેવને જ્યારે તમે પ્રસન્ન કરવા રૂપે કોઈ પણ કાર્ય કરશો, અથવા વિષ્ણુ ભગવાનને પ્રસન્ન કરવા રૂપે કોઈ પણ કાર્ય કરશો, અથવા તમારા કુળદેવીને પ્રસન્ન કરવા રૂપે કોઈ પણ કાર્ય કરશો, અથવા તમે સિદ્ધ કરવા હેતુથી કોઈ પણ દેવી દેવતાઓને પ્રસન્ન કરવા કોઈ પણ કાર્ય કરશો, તો સનાતનની સાચી પરિભાષા એના તમામ ગુણો તમને ત્યારે કામમાં આવશે કે જ્યારે તમારી પાસે સાચા સંત મહંત અને ગુરુ હશે। સાચી ગતિ દિશા બતાવવા માટે અત્યારના યુગની અંદર, હવે હળાહળ કલયુગની અંદર તમે આવા ધર્મ ગુરુની ખાસ જરૂર છે, જેને તમારા સુખ સંબંધથી મતલબ ના રાખતા, ઈશ્વરને કોઈ દિવસ માંગવાથી મતલબ ન રાખતા, ઈશ્વરને આભાર આપવાની પણ જરૂર નથી। ઈશ્વર તો એવી વ્યવસ્થા છે, એક એવી ઉર્જા છે કે જો તમે કાંઈ માંગશો કે નહીં માંગો, એને જે પ્રદાન કરવાનું છે કર્મોને આધીન, એ તમને કરવા માટે હંમેશા તત્પર છે। પણ કેટલા આ ધરતી ઉપર કેટલા એવા પવિત્ર પુણ્યશાળી સ્થાનો છે, એવા પવિત્ર પુણ્યશાળી જીવાત્માઓ છે કે કર્મને પણ એવા ગુરુઓથી ડરવાની ભાન પડી ગઈ છે। કેટલા પણ યુગોમાં કર્મોને જ્યારે કેટલાક એવા ગુરુઓએ તપસ્વીઓએ તપ કરેલા, જ્યારે કર્મો એની પાસે ભેગા થાય છે કે આવા કર્મોની વ્યવસ્થા એની પાસે આવી, કોઈ એવા દુઃખ દર્દ લઈ કોઈ એવા પવિત્ર પુણ્યશાળી ગુરુ પાસે ગયા અને કર્મના લેખાજોખાની જો પરિભાષાની વાત આવી તો લેખાજોખા ઝીરો નથી થતા કર્મના, પણ એવી રીતે ખર્ચાઈ જાય છે અને એ ગુરુ એવી રીતે ગતિ દિશા બતાવે છે કે કર્મોની પરિભાષા બિલકુલ નષ્ટ નાબૂદ થઈ અથવા ખર્ચાઈને ઝીરો થઈ જાય, તમને અહેસાસ કે મહેસૂસ નહીં થવા દે। તો મિત્રો, મારી તમને એટલી પ્રાર્થના છે, ભાવિ ભક્તજનો, મારી એટલી તમને વિનંતી છે કે આ સનાતનના નવા યુગ માટે ગુરુ શિષ્યની પરંપરા અને હરેક સનાતનીના ઘરમાં એક ભાવના શુદ્ધ થઈ અને ગુરુ અને માતાજી દેવી દેવતાઓ ઈશ્વર પ્રત્યેના શુભ દીવડા જાગે, પવિત્ર ભાવ જાગે, એક નવી યુગની શરૂઆત માટે, એક નવા વ્યવસ્થાની શરૂઆત માટે આપ સૌની મારે ખાસમાં ખાસ જરૂર છે। ફરીથી હું કહું છું કે ભીડ ભેગી કરવાથી મને કોઈ મતલબ નથી। મારો ભાવ, મારો વ્યવહાર ને મારી વાતની મહત્વતા એ છે કે દરેક લોકોના અંતર્ભાવ સુધી સનાતનની સાચી પરિભાષા પહોંચે। જય મહાદેવ, ઓમ નમો નારાયણ, હર હર મહાદેવ।